વલસાડના ધરમપુર શહેરના બિસ્માર અને નુકસાનગ્રસ્ત રસ્તાઓના સમારકામ માટે સરકારે અંદાજે 60 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે, જે અંતર્ગત રોડ રિપેરિંગ અને રિફ્રેમિંગની કામગીરીને હવે ઝડપ મળી રહી છે। વરસાદ બાદ શહેરના વિવિધ માર્ગોની ખરાબ સ્થિતિને કારણે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો। જોકે પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ શરૂ થતાં શહેરજનોને રાહત મળી છે। પાલિકા પ્રમુખ મયંક મોદીએ જણાવ્યું હતું કે મુખ્ય માર્ગો પર પેક વર્ક અને રિફ્રેશિંગનું કામ આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું છે। પાલિકા ઉપપ્રમુખ ઉમાબેન કારોબારી મહેશ ગાયકવાડ અને નરેશ પટેલ અને સભ્ય સાથે સ્થળ પર મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં જે ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગો પર જ્યાં ખાડા પડી ગયા હતા, થોડા જર્જરિત થઈ ગયા હતા, એ માર્ગો માટે સરકાર દ્વારા રિસર્ફેસિંગની જે ગ્રાન્ટ આપવામાં આવી હતી એના ભાગરૂપે આજથી કાર્યની શરૂઆત થઈ। એમાં ગાર્ડન રોડ છે, બજારના માર્ગ છે, મુસંદી ફળિયું છે, એસટી ડેપો માર્ગ છે કે જેમાં પેચ મારવાનું કામ ચાલુ કર્યું છે અને બાકીના જે રિસર્ફેસિંગનું પતે ત્યારબાદ નવા રસ્તાની જે ગ્રાન્ટ આવી છે એનું ડિસેમ્બર બાદ ટેન્ડરિંગ થશે અને એનું કાર્ય પણ ચાલુ થઈ જશે। રિસર્ફેસિંગમાં પણ 7 થી 8। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।